હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો સવાર પડી ગયું છે અને સવારના વાગવા આવ્યા છે 11. તો જાનવી બેનને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, એટલે બધાને હર હર મહાદેવ. તો જાનવીને સ્કૂલનો ટાઈમ સવારનો 8 થી 11નો છે ને આજ તો સવારના મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. વરસાદ અત્યારે તો બંધ થઈ ગયો છે, હમણાં થોડી વાર પહેલાં જ બંધ થયો છે. તો ચલો જાનવીને લેવા જઈએ સ્કૂલે, પછી આગળનો દિવસ બતાવું કેવો રહે છે. તો પ્લીઝ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો ચાલો બધા જમવા. આજ તો અન્વેષાનું જાનવીનું ફેવરિટ છે પૂરી, બટેકાનું શાક ને ખીર. અને આજ તો ખીર બળતા રહી ગઈ. ખીર બનાવવા મૂકી અને હું નાવા વહી ગઈ. પછી નાઈન સીધી ડાયરેક્ટ જાનવીને સ્કૂલે લેવા વહી ગઈ ને ભૂલી જ ગઈ કે ગેસ ચાલુ હતો કે ખીર બનાવવા મૂકી. ભગવાનની કૃપાથી હું આવી મને યાદ આવી ગયું કે ગેસ તો ચાલુ છે, ખીર તો બને છે. એટલે ખીરમાં બધું દૂધ બળી ગયું છે, પણ ખીર નથી બળી, દૂધ બળી ગયું છે. એકદમ દૂધ છે એ બધું બળી ગયું, પણ સ્વાદમાં બહુ મસ્ત ખીર બની છે. તો ચાલો બધા જમવાને. જાનુ બેને તો ખાવાનું પણ ચાલુ કરી દીધું છે. જાનુ, કેવું બન્યું છે ખીર પૂરીને? કેવું બન્યું છે કે તો ખરી? જાનવી ને અન્વેષાને ખીર ને પૂરી ને બટેકાનું શાક હોય ને એટલે એને 56 ભોગ આવી જાય, પછી કાંઈ ન માંગે બે માંથી એકેય બેન. તો ચાલો બધા જમવા. વ્હાઈટ કલર દૂધ છે અને મારી મમ્મીએ મારી પસંદનું ખીર બનાવી, શાક બનાવ્યું, પૂરી બનાવી, બે પૂરી. હા. અને શાક કેવાનું છે? આ હે ને બટેકાનું. તો જમવાનું છે ને હવે? હા. આજ તો જાનવી અને અન્વેષાનો બેયનું ફેવરિટ ખાવાનું બનાવ્યું છે. અને જાનવી બનાવી છે મેંગો ડોલી અને આ દૂધ. વાહ. આ વ્હાઈટ કોર્ન, આ દૂધ અને આઈસ્ક્રીમ. શાંત થતા તો એકદમ તબિયત બગડી ગઈ. મને છે ને માઇગ્રેનની તકલીફ છે. તો શાંત થઈ 5-6 વાગે એકદમ માથું દુખવા માંડ્યું અને પહેલાં મેં માથાની ગોળી પીધી તો પછી મને ઉલટી થઈ ગઈ. તો પછી એકદમ બીપી લો થઈ જાય મારું, તો બહુ ઉલટી થઈ ગઈ ને પછી બહુ એકદમ અતિશય માથું દુખ્યું. પછી તો ન હોવાની ન બેઠવાની કોઈ તેવડ ન રહી. પછી બીજી પણ મારે માથાની ગોળી પીવી પડી. અને હવે 5 વાગ્યાની ચા અત્યારે હું 8 વાગે બનાવીને પીવું છું. તો ચાલો બધાએ ચા પીવા. અને અત્યારે જમવાનો પ્રોગ્રામ એવો છે કે અમારે મારા સાસુના ઘરે જમવા જવાનું છે. તબિયત ખરાબ છે એટલે અમારી રસોઈ ત્યાં બનાવશે. એમનું ઘર નજીક જ છે, 1.5-2 કિલોમીટર જેટલું થાય છે અહીંથી અમારા ઘરથી. તો અમે બધા ત્યાં જમવા જઈશું રાતે. એ રસોઈ બનાવી નાખશે. બાકી આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મારી તબિયત ખરાબના લીધે કાલે નવા દિવસે નવી સારી તબિયત મારી એકદમ મસ્ત ચકાચક થઈ જાય પછી મળીએ. અને મને માઇગ્રેનની તકલીફ આવે છે ને, મને કાનની હમણાં તકલીફ થઈ ગઈ છે. જ્યારે શરૂઆતમાં વરસાદ હતો ને તો મને એકદમ અચાનક શરદી થઈ ગઈ હતી ને કાનમાં રસી થઈ ગયા હતા. એ ટાઈમે દવા લીધી 10 દિવસની તો સારું થઈ ગયું, પણ પાછું ફરીથી અચાનક મને કાનમાં દુખાવો ચાલુ થઈ ગયો. તો હમણાં મારી કાનની દવા ચાલુ છે. તો ડૉક્ટરનું કહેવાનું એમ છે કે કાનની અંદર એક નસ સુકાય છે મારી, તો અત્યારે તો એની પણ દવા ચાલુ છે. 1 મહિના દિવસનો એનો પણ કોર્સ છે. તો કાનની ને માથાની ને બધી તકલીફ આજે કારે વધી ગઈ છે, કેમ કે અવાજ સાંભળવાની મને ના પાડી અને
અત્યારે શ્રાવણ મહિનો છે એટલે ભજન ધૂન તો બધે રહેવાની જ છે. તો અમારા બાજુમાં જ ભજન હતા, તો ઢોલક ને બધું વાગતું હતું, એના લીધે એકદમ કાનમાં બહુ દુખવા માંડ્યું અને માથાનો દુખાવો એકદમ થવા માંડ્યો. એટલે આ બધું ભેગું થયું તો એકદમ બીપી પણ લો થઈ ગયું પછી, અને એકદમ પરસેવો થવા માંડ્યો, ચક્કર આવવા માંડ્યા. પછી મારી મોટી બેબી અન્વેષા સ્કૂલેથી આવી પછી મને એને લીંબુ શરબત બનાવી દીધું, ફરીથી માથાની દવા મેં પીધી, અને હવે થોડું સામાન્ય એવું હજી દુખે છે, પણ કાનમાં તો હજી દુખે જ છે. આમાં કન્ટિન્યુ મને એકદમ કાનમાં સીટી વાગ્યા કરે છે, કેમ કે એમાં નસ સુકાય છે મારી. અને હવે કીધું છે કે મહિના દિવસનો કોર્સ કરવો પડશે, નહીંતર બેરા થઈ જાઓ. એટલે ચલો મળીએ કાલે નવા દિવસમાં સારી તબિયત સાથે, એકદમ ઉત્સાહ સાથે. બાકી તમે બધા તમારી તબિયતનું ધ્યાન રાખજો. અત્યારે ડેન્ગ્યુના, મેલેરિયાના બહુ વાયરા ચાલે છે વરસાદના લીધે, મચ્છરના લીધે. તો તમે બધા એકદમ તમારી તબિયતનું ધ્યાન રાખજો ને મળીએ કાલે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.